નમસ્કાર મિત્રો, હું સંતોષ સર આપ લોકો વચ્ચે ફરીવાર આવેલા છું. તો આ વખતે જે મારો વિડીયો છે એ વિડીયો વારસાના નિયમો ઉપર છે. અત્યાર સુધી અમે વારસાના સિદ્ધાંતો, વારસાના જે આમાં વારસા કેવી રીતે હોય છે, જે ટ્વિન્સ હોય છે, ટ્વિન્સ જે અલગ અલગ પ્રકારના હોય છે, તો ટ્વિન્સની વિશે આપણે જાણે આઇડેન્ટિકલ અને ફ્રેટર્નલ, પછી આપણે જેટલા જીવ વૈજ્ઞાનિકો હતા વારસા ઉપર શું કીધા એની પર ચર્ચા કર્યા. વારસાના નિયમો જે છે અત્યારે હું અહીંયા ચર્ચા કરું છું, તો વારસાના નિયમો શું હોય તો એની ઉપર ચર્ચા કરીએ. તો વારસાના નિયમો મુખ્યતઃ જે હોય છે 3 હોય છે. તો સફળતાનો નિયમ, વિવિધતાનો નિયમ અને પ્રત્યાગમનનો નિયમ. એને નિયમની સાથે સાથે કાયદો પણ કહી શકીએ. તો આવીએ આપણે એક એક કરીને ચર્ચા કરીએ અને આપણે સમજીએ કે આ નિયમો શું છે. તો આપણે પહેલા ચર્ચા કરીએ કે સમાનતાનો કાયદો એટલે સમાનતા નિયમો યા કાયદો એને કહીએ તો બંને એક જ નામ છે. તો આપણે જ્યારે ચર્ચા કરીએ તો આ નિયમ જે છે લાઈક પ્રોડ્યુસ લાઈકની ચર્ચા કરે છે કે બાળકના જે માતા પિતા હોય છે, માતા પિતા જેમ હોય છે એ જ બાળક જન્મ લે છે અને એ જ બાળકમાં બધું એની હેરિડિટી દેખાય છે. એના આંખ જે છે, આંખના બાલના એ બધું જે સંરચના એ જોવા મળે છે. તો એટલે એને કહેવામાં લાઈક પ્રોડ્યુસ લાઈક, જેમ માતા પિતા છે એ જ પ્રોડ્યુસ કરે છે બાળકને, એ જ લાઈક પ્રોડ્યુસ લાઈક ને આપણે કહીએ. પછી આપણે ચર્ચા કરીએ તો સોરેન સાહેબે જે ચર્ચા કરી છે, સોરેન સાહેબ કહે છે કે બુદ્ધિશાળી માતા પિતા બાળકો બુદ્ધિશાળી માતા પિતાના બાળકો બુદ્ધિશાળી હોઈ શકે, એવી રીતે સામાન્ય માતા પિતાના બાળકો સામાન્ય હોઈ શકે, અને મંદબુદ્ધિ વાળા બાળકોના જે માતા પિતા છે, મંદબુદ્ધિ વાળા માતા પિતાના બાળકો મંદબુદ્ધિ હોઈ શકે. આ જે છે એ વાત કરે છે, ચર્ચા કરે છે. એવી રીતે આપણે આગળ વાત કરીએ તો આગળમાં પણ આપણે ચર્ચા કરીએ તો અહીંયા સમજીએ કે આગળ શું છે. તો કહે છે કે એ જ રીતે શરીરના રચનાની દ્રષ્ટિએ પણ બાળકના તેમના માતા પિતા જ જેવા જ હોય છે. બાળક કેવી રીતે એનું જે છે હાઈટ લાંબી છે કે આ મીડિયમ છે કે નાનો કદ છે, આ કદ કેવા રીતે ડિપેન્ડ થાય, તો આ કદ જે છે મમ્મી પાપાના એના માતા પિતા જે છે માતા પિતાના કદ એ જ રીતે થાય છે, નક્કી થાય છે. તો આ પણ કહે છે કે સમાનતાના નિયમ એટલે મમ્મી પાપા જેમ એટલે એ જે છે એના જે બાળક છે એ થશે. એવી રીતે એના પૂર્વજ જેવા રહેશે તો પૂર્વજ જેવા જ જે છે બાળક જે થશે, એ એનું કદના નિર્માણ અહીંયા આવી રીતે થાય છે. પણ આ જે સમાનતાનો કાયદો છે, સમાનતાની કાયદા જે છે ઘણીવાર એને રિજેક્ટ પણ કરવામાં આવે છે. એ પણ કહેવામાં આવે છે કે આ નિયમ અધૂરો છે. એને એ પણ કહેવામાં આવે છે કે આ નિયમ જે છે અધૂરો છે. અધૂરો કેવી રીતે છે, અધૂરોની અહીંયા ચર્ચા કરે છે. અધૂરો કહે છે કે ઘણીવાર એવું પણ જોવા મળે છે કે અશ્વેત માતા પિતા એટલે જે સાવળા જે માતા પિતા છે એ માતા પિતાના બાળકો શ્વેત હોય એટલે ગોરા હોય અને મંદ બુદ્ધિ ના માતા પિતાના બાળકો બુદ્ધિશાળી પણ હોઈ શકે. આ નિયમ પ્રમાણે જો આપણે આ નિયમ વિચારીએ તો અહીંયા આ નિયમ જે છે ખોટું પડે છે કે સમાનતા નિયમ જે છે લાગુ પડે છે. પણ ક્યારેક ક્યારેક એવું પણ આપણે જોઈએ છીએ કે મંદ બુદ્ધિ જે છે માતા પિતા છે પણ એના જે બાળક છે બહુ બુદ્ધિશાળી હોય છે. કેવા બુદ્ધિશાળી વ્યક્તિ પણ હોય પણ એના જે બાળક છે તે મંદ બુદ્ધિ હોય છે. આ જે પણ એ જે છે અહીંયા જોવા મળે છે. તો આ જે છે એ વાત કેવી રીતે જોવા મળે છે, હવે આપણે આગળના જે છે વિષમતાના જે નિયમ છે એની ઉપર ચર્ચા કરીએ. અહીંયા આવી રીતે વાત કરીએ તો વિવિધતાના જે કાયદો છે, આ બીજો એ ઉપરથી વિવિધતાનો કાયદો આવે છે. એ ચર્ચા કરે છે. શું કરે છે કે લો ઓફ વેરિએશન. લો ઓફ વેરિએશન એટલે વિવિધતા કેવી રીતે આવે છે. તો વિવિધતામાં જે આ નિયમના અનુસાર વાત આપણે કરીએ તો બાળકો તેમના માતા પિતા જેવા હોવા બદલે તેમનાથી કંઈક અલગ અંશે એ હોય છે. તો એ અલગ અંશે કેવી રીતે હોય છે, કદાચ એના જે પૂર્વજ છે, પૂર્વજના જે લક્ષણો છે આ બાળકમાં આવ્યા છે, એ જ રીતે બાળક જે છે અલગ પડે છે. આપણે સમાનતામાં આપણે સમજ્યા કે મમ્મી પાપા જેમ એ જ બાળક, પણ અહીંયા જે છે વિવિધતામાં છે મમ્મી પાપાના અલગ રૂપ જે છે, મમ્મી પાપા જેમ છે એ જ અલગ બાળક જે છે જન્મે છે, તો એને વિવિધતાના રૂપ આપણે કહીએ. એ જ રીતે એક જ માતા પિતાના બાળકો એકબીજા સાથે સમાન હોવા છતાં બુદ્ધિ, રંગ અને સ્વભાવમાં એકબીજાથી ભિન્ન હોય છે. એક જ મમ્મી પાપાના જો 2 છોકરાઓ કે 3 છોકરાઓ છે તો છોકરાઓ એક સરખા મમ્મી પપ્પા જેમ નથી હોતા. એની હાઈટ તો બરાબર પણ કદાચ આમાં જે છે બુદ્ધિ અલગ હોય, રંગ અલગ હોય, સ્વભાવ અલગ હોય, આ એકબીજા સાથે ભિન્ન થાય છે. તો એટલે એને વિભિન્નતાના નિયમ કહેવાય. પછી આપણે કેટલીક વાર એ પણ જોઈએ છીએ કે તેમની વચ્ચે નોંધપાત્ર શારીરિક અને માનસિક વિભિન્નતા પણ જોવા મળે છે. આ પણ આપણે જોઈએ છીએ કે આ ક્યારેક ક્યારેક બાળકમાં શારીરિક, કોઈ બાળક બહુ લાંબો હોય થઈ જાય અને કોઈ બાળકના જે છે માનસિક જે લક્ષણ છે, માનસિક લક્ષણ જે છે એ થોડુંક ઓછું દેખાય, એ પણ કેટલીક વાર આપણે જોઈએ છીએ. આપણે વાત કરીએ પછી કે સોરેન્સ સાહેબ આમાં એના મુજબ સોરેન સાહેબ શું કીધા તો સોરેન્સ કહે છે કે આ વિવિધતાનું કારણ શું હોય. તો આ વિવિધતાનું કારણ માતા પિતાના ઉત્પાદક કોષ જે છે, જર્મ સેલ્સ જે છે એ કોષ લાક્ષણિકતાઓ કરે છે કે જર્મ કોષ ક્યાંથી એ આવ્યું
તો એ જે છે એ નિર્ભર કરે છે કે એના જે છે પૂર્વજ છે પૂર્વજમાંથી કદાચ કોઈ એવા હશે કે જે બહુ લાંબા હશે તો બાળક જે લાંબા થયા, કદાચ એવા કોઈ હશે કે જે એની બુદ્ધિ વિવેક નોર્મલ હતી એટલે બાળક જે છે નોર્મલ થયા છે. એટલે બાળકમાં જે લક્ષણ છે કદાચ એ મમ્મી પપ્પાના નહીં તો કઈ પૂર્વજમાંથી આવેલા હશે. તો એ જે છે વિવિધતાનો નિયમ અહીંયા કહે છે. આ કારણ શું હોઈ શકે? તો અહીંયા આગળ વાત કરું છું કે ઉત્પાદક કોષમાં ઘણા પિતૃવંશ હોય છે. જે ઉત્પાદક કોષ છે જ્યારે બાળકના નિર્માણ થાય છે તો બાળકમાં ઉત્પાદક કોષમાં ઘણા જે છે પિતૃવંશ જેને જીન્સ કહેવામાં આવે તો જીન્સ હોય છે. એ જ જીન્સ જે છે આ વિવિધ રૂપમાં એક સાથે જ્યારે ભેગા થાય છે એ મમ્મી પાપાથી અલગ બનાવે છે. એટલે આ જે ભેગા થાય છે કદાચ એ પહેલી પેઢીની દાદાના નહીં એની પરદાદા એટલે જે ગ્રેન્ડ પેરેન્ટની ગ્રેન્ડ પેરેન્ટ્સના કોઈ લક્ષણો જે છે બાળકમાં દેખાય તો એ જ રીતે બાળક જે છે મમ્મી પપ્પાથી અલગ દેખાય છે. આ તો વિવિધતાનો કાયદો. હવે આપણે ચર્ચા કરીએ કે રિગ્રેશનનો જે કાયદો છે, રિગ્રેશનનો કાયદો એટલે પ્રત્યાગમનની અને રિગ્રેશનના કાયદાને પ્રત્યાગમનનો કાયદો પણ કહીએ. તો પ્રત્યાગમનનો કાયદો શું છે એની ઉપર ચર્ચા કરીએ. તો સોરેન્સ સાહેબ અહીંયા કહે છે કે સોરેન્સના મતે ખૂબ જ હોશિયાર માતા પિતાના બાળકો ઓછા હોશિયાર અને ખૂબ જ નબળા બાળકોના ખૂબ જ નબળા માતા પિતાના બાળકો જે છે ઔસત બનવાની વૃત્તિને રિગ્રેશન કહેવાય. એટલે અહીંયા રિગ્રેશનની આપણે વાત કરીએ તો રિગ્રેશનને કોણ કહેવાય? તો રિગ્રેશન અહીંયા આપણે વિવિધતા અને રિગ્રેશનમાં આપણે શું કહીએ? તો આમાં ઘણી ક્યારેક જે છે વિવિધતામાં દેખાય છે. અને આ દેખાવાનું શું? મમ્મી પપ્પા એક જ છે. મમ્મી પપ્પાના બાળક જો એક બાળક બે બાળક હોય તો આ થોડુંક લક્ષણો જે છે અલગ દેખાય તો આ વિવિધતા છે. અને રિગ્રેશનને શું કહેવાય? કે રિગ્રેશનને મમ્મી પપ્પા હોશિયાર છે પણ એના બાળક જે છે નબળા થયા. મમ્મી પપ્પા જે છે નબળા છે પણ એના બાળક જે છે હોશિયાર થયા. મમ્મી પપ્પા બહુ જ જે છે અશ્વેત છે પણ બાળક જે છે શ્વેત થયો. આ જે છે અલગ જે પડે છે આ એને જ રિગ્રેશન કહેવામાં આવે. તો ઈ રિગ્રેશન જે છે આગળ ચાલે છે. એ રિગ્રેશન એને કહેવામાં આવે. પછી આપણે વાત કરીએ જે આ રિગ્રેશનનો નિયમ છે. આ રિગ્રેશનના નિયમ કહે છે કે બાળકો તેમના માતા પિતાના વિશેષ ગુણો છોડીને સામાન્ય ગુણોને આત્મસાત કરે છે. એટલે અહીંયા આપણે વિવિધતાના નિયમ આપણે અહીંયા વિવિધતા અને રિગ્રેશનમાં બંનેમાં આપણે થોડુંક તફાવત કરી ચાલવાનું છે. કે વિવિધતાના નિયમ શું કહે છે? એ કહે છે કે જે માતા પિતા છે માતા પિતામાં જે એના પૂર્વજોનો થોડુંક ગુણ આવે છે એટલે થોડુંક ફેર પડે છે. વધારે ફેર નથી પડતો, થોડુંક ફેર પડે છે. એટલે વિવિધ થાય છે. બુદ્ધિમાં વિવિધ થાય છે, વિવેકમાં બુદ્ધિ થાય છે, હાઇટમાં અલગ થાય છે. પણ અહીંયા જે છે રિગ્રેશનમાં કહે છે કે એ બિલકુલ જુદો પડે છે કે મમ્મી પપ્પા એના વિશેષ ગુણો જે છે એને છોડીને જે મમ્મી પપ્પાના ગુણો છે એને છોડીને કોઈ એના બીજાના કોઈ ગુણ જે છે આત્મસાત કરે છે. તો જ્યારે એ આત્મસાત કરે છે એને રિગ્રેશનનો કાયદો કહેવામાં આવે છે. એવી રીતે આપણે વાત કરીએ આ જે કારણે જે આપણે અહીંયા એનું એક્ઝામ્પલ તરીકેથી આપણે ચર્ચા કરીએ. આ જ કારણે જે મહાપુરુષોના પુત્રો સામાન્ય રીતે તેમના કેટલાક મહાન નથી હોતા. એટલે આપણે ચર્ચા કરીએ તો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો બાબર જે મહાત્મા ગાંધી જે એવી રીતે ઘણા એવા મહાપુરુષો જે છે કે એના જે પેઢી આગળની પેઢી જે આવી આગળની પેઢી એવું નો દેખાણી. આપણે કબીરદાસની વાત કરીએ તો કબીરદાસના જેટલા બાળકો હતા કબીરદાસ જેવા નો હતા. એટલે કેટલાક લોકો એટલા આપણા પાસે એક્ઝામ્પલ છે જે એક્ઝામ્પલના આપણે જોઈ શકીએ તો એ જ ગુણ જે છે આમાં બાળકમાં ટ્રાન્સફર ન થયું. તો આ ટ્રાન્સફર નથી થયું એ જે વિશેષ ગુણ છે બાળકમાં નથી આવ્યું એને જ કહેવામાં આવે રિગ્રેશનનો કાયદો. તો રિગ્રેશનનો કાયદો અહીંયા આપણે સમજ્યા. આને જે કારણ છે મુખ્ય બે કારણ છે. રિગ્રેશન થવાનું કારણ બે છે. તો પહેલો ગુણ છે પહેલો કારણ જે છે અહીંયા જોઈએ આપણે તો પહેલા કારણની આપણે ચર્ચા કરશું. અહીંયા કહે છે પહેલા કારણ છે કે માતા પિતાના પૂર્વજોમાં એક ઓછું અને એક વધુ શક્તિશાળી હોય તો જ્યારે માતા કાં તો વધુ શક્તિશાળી હોય કાં તો પિતા વધુ શક્તિશાળી હોય કાં તો આમાંથી કોઈ પૂર્વજ જે છે વધુ શક્તિશાળી હોય તો આ જે છે આ લક્ષણો થઈ શકે કે બાળકના પિતાના જે છે આખો લક્ષણો જે છે માતામાં નો આવ્યું કાં તો પિતા બહુ જ જે છે પ્રભાવશાળી છે અને માતા જે છે એટલી પ્રભાવશાળી નથી તો માતાનું જે છે પ્રભાવ આવી ગયા તો એટલે બાળક જે છે એટલું પ્રભાવશાળી નથી દેખાતો. તો આ જે છે કારણ થઈ શકે. બીજો જે કારણ છે કહે છે કે તેમના પૂર્વજોમાંથી કોઈ પણ નું પિતૃવંશ માતા પિતામાં બધું મજબૂત હોય. તો એટલે માતા પિતામાંથી જે જીન્સ બાળકમાં આવ્યું તો આ માતા પિતાના જીન્સને ઓછું કરીને જે પૂર્વજના જે જીન્સ છે આ જીન્સ જ્યારે બાળકમાં આવ્યું આ પણ જે છે આ બાળકને રિગ્રેટ કરવામાં એટલે રિગ્રેશન કરવાનું જે કારણ છે એ
થઈ શકે. તો એટલે અહીંયા આપણે 3 કાયદો સમજ્યા. તો સમાનતાનો કાયદો જ્યારે મમ્મી પપ્પાના સમાન સમાન બાળકમાં દેખાય એને સમાનતાનો કાયદા, જ્યારે મમ્મી પપ્પાના સમાન ન દેખાય એને થોડુંક અલગ પડે એને વિવિધતાનો કાયદા. એવી રીતે આપણે રિગ્રેશનની વાત કરીએ તો મમ્મી પપ્પાની એક અપોઝિટ જ્યારે એનું વિશેષ લક્ષણો બાળકમાં ન દેખાય એને રિગ્રેશનનો કાયદો કહેવાય. તો અહીંયા આપણે સમજ્યા જે છે સમાનતાનો કાયદો, વિવિધતાનો કાયદો અને રિગ્રેશનનો કાયદો. આપ લોકોને આ વિડીયો કેવું લાગ્યું આપ લોકો કમેન્ટ બોક્સમાં ચેટ કરીને કહો, અને આ વિડીયો જોઈને બધા લોકો સાથે પહોંચાડો, જેથી કે લોકોને જે આપણા સ્પેશિયલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ છે આમાં એ લોકોને લાભ મળે. થેન્ક યુ સો મચ. બહુ બહુ ધન્યવાદ.